કેટલી વાર હે કરીશ ભૂખ નથી જોજો તોડી જોતો સીધો ખાય કેટલી સરપ્રાઈઝ આપીશ તું પ્લીઝ હવે આ વિડિયો જોજો એ વગર એ તું તો ટસકે પોણી જઈ વિનાદ ધમકે તો લો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ન્યૂ બ્લોગમાં વેલકમ છે સવારના વાગ્યા છે 8:30 અને અહીંયા ગણપતિ બાપાને અત્યારે હાર પહેરાવી રહ્યા છે જય શ્રી કૃષ્ણ બાપા જય શ્રી કૃષ્ણ હાર જો દાદાના હાર પહેરાવું આ થોડા કંદડીનું ગળું કર્યું છે ને એમાં સેટિંગ નથી આવતું પેલા બાંધી દેવાય દોરીથી આ મુંગળ છે ને એમાં ઓલું કર્યું છે ને ઉપર નથી આવતું બાપા જય ગણ દાદા અને મમ્મી શું કરે છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ભાખરી બનાવે છે તારી ભાખરી ચાન ભાખરી અને આજે ઘરે આવવાના છે મમ્મી ને બેન ભાઈ છે પરમ દિવસ ગેંગ હતી અમારે ઘરે આખી ગેંગ અહીંયા આવવાની છે આજે બપોર જમવાનું છે એની કીધું જમવાનું એટલે આજે આખું ઘર ભરાશે બપોરે હમણાં બધામાં દીકરા મામા દીકરીઓ ને ફઈ ફુવાની બધી પાછળમાં એવા છે ને બેમાં કે ચલો હમણાં 9:30 આરતી થશે બધા આવી જશે બધા સોસાયટી વાળા જુઓ ખેસ તે કાઢ નહીં થઈ ગયું ને પરફેક્ટ ફૂલ સામગ્રી લઈને બેસી ગયા હતા આ ડખાવાળા મહેમાન આવી ગયા છે અહીંયા જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ આજ તો આને બોલાવી નહીં થાય બધા જાળિયાવાળા છે ને એટલે હા જો હર્ષિલભાઈ જો ના મને ખબર છે શરત છે આકાશ વીણા માસી ખાજો લતા માસી આજે શીલા માસી ની પાર્ટી છે જમણવારની પાપડ તળે છે હાય જેશુ ખમણ બટેકાનું સબ્જી મગની સબ્જી દાળ છાશ પાપડ ફૂલ ડીશ તો કોઈની છે જ નહીં બધાએ અડધું અડધું ખાઈ લીધું છે એની રોટલી છે ને પાછી આ બધા જમીન બેસી ગયા છે જેશા જો ઇન્ક્વાયરી કરે છે બધાની હાય વિક્ટરી વી ફોર વિક્ટરી સે વી ફોર વિક્ટરી આ જો અમારે હેપી કામ કરે છે ચલો બધા બટાકાનું શાક ખાવા કોઈના ઘરે એક્સ્ટ્રા કામ હોય તો કહેજો હેપી નો કોન્ટેક્ટ કરવાનો હે કોન્ટેક્ટ કરજો એવી નંબર છે કામ ના હોય જેને બી થોડું ઘણું કામ હોય જેશા ને હેપી ને બોલાવી જવા કામ વધારી જશે ઘરે આવીને છાશ આપે છે મહેમાન બધા વહી ગયા છે નવરા પડ્યા ના બે ભાઈએ જો મેચિંગ કર્યું છે બ્લુ પેન્ટ બ્લેક ટી શર્ટ બ્લેક શર્ટ બોલો ફટાકડા ફોડા મજા ન્યૂ લુક કેવું છે મસ્ત છે વાળ એક મસ્ત નંબર, કપાય. એક નંબર. એક નંબર હા જીથરાએ એમનેમ જો આને કીપા જ નહીં કાયમ નહોતો આ એમનેમ આવ્યો હવે કાલ જાહે કા તો ખરા એ બોઘડો
તૂટી જાય એક તો ખરે છે વાવ હમણાં જ કરતા ઓછા ખરે છે હર્ષિત ઓછા વાળ કેવા કેપા ને હારા કેપા કેમ કેવું છે કેવા મસ્ત. લાગે મમ્મી બહુ ધોળે લાગે મળી કેમેરામાં હા ભલે પેલી અમે દાઢી કરાવી બહાર કરાઈ પેલી વાર પછી હું જાતે કરતો અત્યાર સુધી કરાશ દે એ ને આ તો કાચી સીમ પ્રસાદી 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 હા ધરાવેલી છે લઈ લે. ઓકે ગણપતિ બાપા ચલો જો હેરકટ થઈ ગયું છે અને અત્યારે એક સરપ્રાઈઝ આપી છે કોણ આપી છે જો ઘરે કોણ આવ્યું છે હા જમવાનું જય એમ છે બધા અચાનક સુંદરલાલ આવી ગયા છે ઘરે ખબર નહોતી કેમ છે બસ એકદમ મસ્ત એકદમ ફાઇન જમીન આવ્યું હતું ના ના જમીને આવ્યો? જમવાનું પતી ગયું હોસ્ટેલમાં જમી લીધું હતું. આ પેલો આવી ગયો પેલો મને હવે એમ કીધું તું તો આવી જ જાવ ને કાલે આ માણસ છે ને કાલે એમ કહેતો હતો કે મને આરતી સંભળાઈ નહીં એટલે છે હું ના આવ્યો કાલ હવા 9 થઈ ગયા હતા પછી મેં કીધું હવે આરતી અડધી પતો આવી ગઈ વહેલી મમ્મી કે ચાલુ પતિ કે ના રે ના આજ 9 વાગે આવી ગયો વાગી વાહ વાહ વાહ. આજ કોઈ નહીં આવ્યું જો બધાને કીધું કે 9 વાગ્યા ભૂત નથી જોજો તરી જતો સીટલો ખાય એટલે કાને કેમ પેલો આવી ગયો કાને હું કરતો હતો લે તું મમ્મી તો કહી દીધું એટલે મેં ના પાડી ના પણ કર્યું તોય કહી દીધું ઓહો તું કેટલું ક્યાં નીકળી ગયો તું ચાર 3:30 ની જનરલ કોચ એટલે તું આવ્યો મારું ફિક્સ જ હતું આવવાનું આમ પૂરું હવે જમવાનું તો કેવાય ને જમીન લેવાય હા લો જોયું જોયું મારા લે ચલો તો આરતી પૂરી થઈ ગઈ જુઓ બધા અત્યારે પોતાના ઘરે ઇધર બેઠા હે ये सुंदरलाल अचानक टपकी પડ્યા સરપ્રાઈઝ આપી અમદાવાદ રહે એટલે મને શોખ ના ગયો પણ બીજા બધાને ડાઉટ થયો કારણ કે બધાને એમ છે કે તું અમદાવાદ નહીં રહેતો એટલે આજુબાજુવાળાને એમ થયું કે તું દિરાવી તારા જોડે ચોક્કસ આવી હશે એમ ખાલી આપણા ઘરને નથી ખબર કારણ કે આપણને ખબર હતી કે તું અમદાવાદ રહે હે ને તને એવું લાગ્યું તો દિરાવી હશે એમ ચાલો હા એ રહી જો અહીંયા તો कितनी सरप्राइज आपीस तू हैं सरप्राइज पे सरप्राइज जैसे तारीख पे तारीख પણ તારીખ पे तारीख માં દુઃખ થાય તો નક્કી ક્યારે કર્યું? સરપ્રાઈઝ માં ખુશી तो नक्की क्या કર્યું તું નક્કી એમ તો પરમ દિવસ નક્કી હોવું જોઈએ હતું પણ એ હું કાલે આવવાની હતી સવારમાં એટલે મેં બુકિંગ જોતા હતા ઉપર Okay. ખબર તું ફોન કરતો હતો તે કીધું કે જમીન ફોન કરું હા. પછી હું ફોન કટ કરતી હતી હા તે કીધું- ત્યારે ત્યારે હું બુકિંગ માટે ટ્રેન જોતી હતી પપ્પા હતા ઓકે પછી બુકિંગ તો કંઈ હતું નહીં એટલે કાલ સવારની ટ્રેનમાં આવવાની હતી ઓકે એમાં પણ પેલું હતું ખાલી નોર્મલ સેકન્ડ પેલું કહેવાય ને સેકન્ડ ક્લાસ એમાં હતું જમવાનું નહીં જમવાનું તો શું છે ઢોસા હે ચલો હવે હમણાં ક્યાં બનાવવું હોય તો બધું જમીને આવ્યા તમે હું તો ક્યાંથી જમી હું તો 3:30-4 ની નીકળી છું ઘરેથી આડે ખાઈ લીધું કંઈક લઈ આવો ઓકે તો આજનો બ્લોગ અહીંયા જ પૂરો થાય છે કેવો લાગ્યો કમેન્ટ કરી દેજો સારો લાગ્યો તો લાઈક બી કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય હજી સુધી તો સબસ્ક્રાઈબ કરી દેજો કમેન્ટ કાલે રીડ કરશું કેમ કે આજે થોડું લેટ થઈ ગયું છે અને અમે થાકી પણ ગયા છે તો મળીએ કાલે એક મસ્ત મજાના બ્લોગમાં ત્યાં સુધી ખુશ રહેજો ખુશ રહેવા દેજો જય શ્રી કૃષ્ણ બાય